હમણાં બનાય આરા અમને મનાય તો બધે ઉતરી ગયો અને આરા અમને હાલ મનાય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે ચા પીવા બેસી ગયા છીએ, ચા પીએ છીએ બેઠા બેઠા. અને અંશામાં અને બહાર કપડાં પેલા વાહન ધોવા જઈએ, મમ્મી ઘરમાં કચરા બધું કરે છે અને આપણે ચા પીએ છીએ ત્યાં. ચલો અંશામાં ચા આપીને ભાઈ અંશાની મમ્મીને કહી દઈએ જય માતાજી, ત્યાં ચા પી દઈએ છીએ. પછી જઈએ છીએ બહાર આપણે હવા ચા પીને તારા મગજ ખુલ્લું થઈ જાય છે. ચા પીને તારે માઇન્ડ ફ્રેશ થઈ જાય. નહીં પીને તારું મોઢું ઉતરી ગયેલું હોય. ચા પીને તાન તો હમણાં થઈ જાય, મોઢું મસ્ત કમ્પ્લીટ થઈ જાય. અને ચા ના પીને તારું મોઢું કોઈને બોલવું, કોઈને ચાલુ ના ગમે. ચા પીવાથી મજા આવી જાય. તો ચા પી દે ગંજી જઈએ. જય માતાજી. ચા પી દે. ખા દો. હવે શું ગોદડે નાખો છો? વહેલું હતું બધું બધું. હા તારી પોઈ નહીં આવ્યું તો આવશે પાછું તો કોણ ચિયા પડું ને ઓહો પાછળ ઓહો હા હા તેમાં ઓહો એ તો નાઈ જા પણ હેલો કઈ તારા બાની દફન પેપર ચાલુ થાય હવે મમ્મી કેમ છો? જય માતાજી. ચા પીધી? ખા ખાધો? હવે શું કામ કરો? કોની ભરો છો? નહીં આવ્યું છે પોઈ ને? હા બરોબર. ચાલો મમ્મી પાણી ભરે છે, પપ્પાને હા પાણી કાઢવા જાય છે, અંશામાં ઘરનું કામકાજ કરે છે. આજે પાણી આવ્યું નથી તો પાણી આવે તો નાવા જવાનું છે. હજી પાણી આવ્યું નથી, પાણી આવે થઈ પડે છે. મમ્મી ઘરનું મમ્મીએ ફળી ફોડવા આવી છે. ચની ફળીમાં નામ નહીં આવડતું, ફોડવાની છું. અને કાકી પેલે ભેંસો પાવે છે અને ચીરા કોઈ કંઈ રમે છે, કાકુ રમે છે. બનાવ્યું છે એટલે મમ્મીએ વહેલા ફાઇનલી બધાને ખાઈ દીધું છે. અને આ સાઈડ પાપુ કરે, પાપુને મમ્મી આ સાઈડ છોકરા ખોય યાર. ચિરાગ ખાય, બબુ ખાય. બબુ તો ખાતી નહીં પણ ચડિયા જલી પેલી બેઠી. પેલો હાર્દિક રહ્યો. હાર્દિક હાર્દિક બબુ હું જો જાઉં તાર ચોકણ ઈશા લગનમાં જાઓ તો શું તમે તમારે તૈયાર થવાનું? ગુડ મોર્નિંગ તારું. બધા છોકરાઓ ફાઇનલી તૈયાર થઈ ગયા છે ને બધા થાય છે. હોળી યાદ નજીક આવે ને એટલે હોળા બનાવવા. અરે ચિરાગ, જસુ, બબુ, પિંકી જા પિંકી પેલી પિંકી આવી. અને મમ્મીને ભેંસો ને પાવે છે, કાકીને બંને માટે પિંકી સોન ભરવા આવી ગયો. પિંકી શું કરે? હા આ તો સીધો જ નહીં રહેતો. સોણ ભરે જો પિંકી સોણ ભરે જો ઓળાયા બનાવવા માટે. અને આરે બધા જોવા ઉભા રહ્યા અહીં. હું જોવા ભરાવો 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 છો ને મને આ સાઈડ ભરો. પેલા તબેલામાં પડ્યું હો સારું હે. કાકી મૂકતા જવું પડશે.
પેલા કાકીને ઉપડાવા સોનનું તગારું. ચલો કાકીને ઉપડાવીએ. કાકીને ઉપડાવી સોનનું તગારું. કાકી જશે પેલું ઉકાળે નાખવા. પિંકીને બનાવે છે. સસુરી બોલે કે સોન ક્યું લાવ્યું? તેરા બનાય બનાવો તમે? ના તો આ સુધા બજારે કે હું તો હાથ ધોઈ નાખે. બનાવો તમે તા ઉતઈ જા પછી હું એક તમને બનાવો હો. જો હું તમને બનાવી જસુર બનાવશે. હું હાથ ધોઈ નાખું. એમાં સોન હાથ ધોઈ મારે નથી બનાવવા. સવારનો મોટર ચાલુ હતું ને પાણી ભરેલું પડ્યું છે. બાબુ તું બનાવ રે. બાબુ એને બનાવે. જસડ હેડ સમ લાઈ માન સાબન ને બધી બધી ખબર પડશે. દસી પાછી આવે હે. મમ્મી ના બનાવ્યું આ નહીં બનતું પાપુ ને. પાપુ બનાવી રીતે બને. જસુ ને મેળ નહીં પડતો કઈ સાથે. તમે બનાવો. બાબુ ને નહીં બનાવ. આ તો બનાવશે હેરા હવે. બાબુ એ પાછળ પાછળ આવે જ છે. જસી એને આપણા ઘરે તો હોળાય ના બનાવે પણ આટલા બનાવે અહીં. દેખો હોળી માટે મસ્ત તો બનાવે. અલા ચા ફેદે હે. અમને આયો અમને મનાય અમને બનાવે. આરા અમને મનાય તો બધું ઉતરી ગયો અને આરા અમને હાલ મનાય હાલ જ બનાવે. કેટલો મસ્ત બનાવે હોળી માટે. એ પેલી બાબુ વધારે રોવે. આ છે 4 વાગવા કડવું વાડી છે. દેખો મમ્મી હું અને કાકી નાખવા જાય છે. કોઈ છોકરા ચાલ છોકરા સાવદા કાકી ઘેરી પપ્પા તમે હવે રેડી આવીએ ઘરે 4 વાગી ગયા. હવે કાકી ભેંસો નાખી દે. હા મુझे પેલી સાઈડ ચલો. ચીરા કુ કરે. આજે પોણી માટું મેળવાનું નથી રમે ખબર નહીં પડતી. બધા છોકરો લઈને હવે ઘરે જઉં છું તો પણ ઝઘડા કરે. અરે બધા આયા પાછા બધા રોઈ પાછા આયા. અરે ભણવા જમ નહીં છે. હા નહીં જવું. ઝઘડા કરી પાછા આયા. અને હોસ્ટેલ વરિયાળી ભમરાય હેડો. ગાઈસ પપ્પા ગયા હતા ગામમાં ને પપ્પા બનાયા છે. દેખો બધા ખાવા બેસતા પકોડી. આ પનીર પાપુયાનું અને અમાર તો પતોરી નથી આ તો શાક છે 50 રૂપિયા અમારી હે બે તમારી નહીં 50 રૂપિયા અમારી હે. આ ઝઘડે પકોડી માટે પકોડી કાઢી નાખી છે અને બધા ખાવા બેસી ગયા. આ જશું ઓઈને અલગ લાવીએ ની સબ્જી મિક્સ સબ્જી. બેન સસુએ ઘરમાં ગાધું ટીવી દેખતા જસી આવી. દેખો સસુ આપણે ગાધું અને ભાત હતા અને રોટલો હતો.
જર્સી મૂકી નાખી વાહણની મમ્મી નાખી નાખી મમ્મી નાખી નાખી છે વાસણ અમારે તો ઘસવા નથી મમ્મી ઘસશે હવે અને હવે ઊંઘવાની તૈયારી કરીએ હવે પથારી કરીએ ફટાફટ પહેલાં ઘરમાં ઊંઘવાનું છે આ ઘરમાં તો નહીં ઊંઘતા આ ઘરમાં ખાલી ટીવી જ જોઈએ છે તો હવે પથારી કરીએ નહીં અહીંયા ગોદરા પડ્યા છે બીજા કશું બોલવું હોય કંઈ તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું ખબર છે ને જે સબસ્ક્રાઇબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો ફેસબુકમાંથી જોતા હોય તો મારું ફેસબુક પેજ ફોલો કરજો અને યુટ્યુબમાંથી જોતા તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો.